એક વિડિયો ઉતારે છે. આમ જો કૃષ્ણ, અય કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણરાજ, તું લસણ બોલે? હા હાલો. હા તું લસણ બોલે છે? તું લસણ બોલેશ? તારો ફોન ક્યાં ગયો? તારો ફોન લસણ બોલે જ મારો દીકરો. જો હા કરતો આ છે દીદી. હાથ તો જો એના કેવા થાય છે. પછી આખું ઘર ફોતરા ફોતરા કરશે કૃષ્ણરાજ, નહીં? છે શું ગોતે છે કૃષ્ણરાજ? શું ગોતે છે તું? ક્યાં છુપાયું ભાઈ? ક્યાં મૂક્યું? ક્યાં છે? ક્યાં છે? અહીંયા નથી. બા પાસે. બા પાસે ક્યાં છે? બાન સાડીમાં છે. જો તો સાડીમાં છે. જો સાડીમાં સાડીમાં છે. મમ્મા પાસે નહીં, બાની સાડીમાં. બાની સાડીમાં જો. બાની સાડી ક્યાં? ના ઈ નથી લેવું કૃષ્ણા. એ હવે આ ટીંડોળું ખાશે. તો ફ્રેન્ડ્સ જો અત્યારે માખણ બની રહ્યું છે. આપણે દૂધ જે લઈએ છે એની મલાઈ ભેગી કરી હોય આપણે એને રાત્રે મેળવી દીધી હતી અને પછી અત્યારે એનું વલોવીને માખણ બનાવ્યું છે. વલોવીને મતલબ કે વલોણાથી નહીં પણ છેણીથી ચમચાથી ગમે એનાથી ઇઝીલી કરી દઈએ. અને આવી રીતના જો ઝારાથી બધું લઈ લઈએ. હાથ ગંદા ન કરવા પડે એટલે. આમ તો ગંદા ન કહેવાય પણ આપણે બીજું કામ કરવું હોય તો કરી શકીએ એટલા માટે. અને આ ટ્રીક છે ને અમારા મામી સાહેબ છે ને, મામીજી, એમને કીધું હતું કે હાથ ગંદા નહીં કરવાના. અને બીજા નંબરના કયા? હા બીજા નંબરના. બીજા નંબરના એમને કીધું હતું કે આવી રીતના ઝારાથી માખણ કાઢી લેવાનું. સરસ રીતના નીકળી જાય છે કાણાવાળું ઝારો. હા જો કેવી સરસ છાશ છે. અને આ માખણ આપણું. હા હવે આને છે ને એક બે વાર પાણીથી ધોઈ નાખશું એટલે થઈ જશે. તો ચલો હવે આપણે રસોઈની તૈયારી કરી લઈએ. જો કારણ કે બધા એને ટાઈમે જમાડવું પડે પાછું એટલા માટે, નહીંતર બધા પછી. અને આ બાજુ જો અરુણા લસણ ફોલે છે. અને તારે કંઈ બોલવું છે? હે તારો અવાજ કોઈ સાંભળ્યો નથી. બોલવું હોય તો બોલી દઈશ. અને કૃષ્ણા ગયો છે બહાર મમ્મીજી જોડે અને મંદિરે. હા એટલે અને ચલો તો હવે આપણે રસોઈ સ્ટાર્ટ કરશું. હા જો કેટલો તડકો છે આજે. કેટલો તડકો છે. કૃષ્ણરાજસિંહ દોડ્યા દોડ્યા દોડ્યા. પકડો પકડો પકડો. પગ ભરે છે. તડકો બહુ છે કૃષ્ણરાજ. હાલો 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 હાલો. રમકડાની બેગ લઈને ભાગે છે કૃષ્ણા. હાલો. જો આપણું ઘી તૈયાર થઈ ગયું છે. માખણમાંથી ઘી બનાવ્યું આપણે. જો આટલું કીટું થયું, આટલું ઘી થયું. કીટું મસ્ત ખાટું મીઠું થયું છે. કોઈને ખાવું હોય તો આવી જાઓ. કોણ જમે? મમ્મીજી ને ભાઈ. હા રોટલી જોડે કીટું ખાઈ. જો આટલું થયું છે ઘી. ઘણું થયું છે. થોડી અડધો વાટકો જ મલાઈ હતી આ વખતે. અમે તો આવી રીતે કરીએ છીએ. તમે કેવી રીતના કરો છો શેર કરજો.
આડામ ચાલુ કર્યું. જો આપણી સબ્જી, હા, અને શાક. વઘારેલી રોટલી. સબ્જી નહીં, શાક શાક. અને વઘારેલી રોટલી બે તૈયાર થઈ ગયું છે. હવે જમવા બેસશું. રોટલી ખાઓ. હા, હજી રોટલી ને રોટલી બાકી. હા. કૃષ્ણા મમન દિયો બકલ. મમન દિયો બકલ. હવે તું નાખતો. તું નાખે છે? ના જો આમ નખાય. મમન દિયે તો મમન અંબોળો વાળો છે. આંબોળો છૂટી ગયો છે. દે. હા, આપી દ્યો. આપ. એ ક્યાં નાખવાનું? બતાવ તો તું. ક્યાં નાખવાનું? ક્યાં નાખવાનું બકલ? ફેંકતા આવું છું. હા, બસ હવે. તો ફ્રેન્ડ્સ થઈ ગઈ છે સાંજ અને અમે આવી ગયા છે નીચે. અને જુઓ અત્યારે ચાલે છે અમારું શાકભાજી સુધારવાનું કામકાજ. મેથી, મેથી, પાલક. ને ધાણા ભાજી. અત્યારે મેથી તો બહુ મોંઘી છે. એક દી મોટા ભાઈ લઈ આવ્યા હતા ને પછી ખબર નથી. આમ ને તું પૂછતી નથી કેટલા જો ભજીયા જમવા હતા ને ત્યારે લાવ્યા હતા ને તો 50 ની 100 ની બે હતી ત્યારે ખાધી હતી. કાંઈ સસ્તું નથી. બધું મોંઘું છે. દૂધના ભાવ ઘટવાના છે. પણ નવરાત્રી ચાલુ થશે ને ત્યારે નવરાત્રીના પહેલા દિવસથી શ્રાદ્ધમાં દૂધ ખાવા માટે બધા હા ભાવ બે ઘટશે. 3 રૂપિયા થતી જશે. બધી વસ્તુના ભાવ ઘટવા. જીએસટી ઘટે. પણ કહે છે કે ગોલ્ડમાં ભાવ ઘટે ને તો સારું નહીં. હા, બે ગોલ્ડમાં જ ઘટવાના છે. કંઈક 69 નો છે તો કંઈક 65 કે 66 નો થઈ જશે. કાંઈ ગોલ્ડમાં ન ઘટે. ના, ગોલ્ડમાં ઘટવાનું છે. અમૂલ ગોલ્ડ લખેલું જ છે, પહેલું જ છે. ઈ ગોલ્ડ નહીં, સોનું. સોનામાં નો. એમાં તો ડબલ ખાવાનું. હબીભાઈ લાગે છે તાર મોટા ભાઈ ભાવ ઘટવાના છે તો ભાઈ લાગે છે કેમાં સોનામાં ઘટવાના છે. મેં કીધું, સોનામાં ઘટે તો મેં હું તમારે જેમ રાજી થાવ છું. હોય તો જડે ભાવે. કાલે જ કે પરમ દિવસે જ આમાં કહેતા હતા કે ડબલ થવાના છે. મેં ઓલા વાંચ્યું 70,000 થઈ જશે તો કે હવે ન થાય. હવે ગોલ્ડના ભાવ એટલા ન પહેલા છે. પહેલા કેટલા હતા ત્યારે લેવાતું નતું. 3,000 ને 3,000. જો કૃષ્ણરાજ બોટલ લઈને ફર્યા રાખે છે. સાંજ પડશે ને એટલે મને ક્યાંય જવા નહીં દે. કૃષ્ણરાજ, ઓ કૃષ્ણરાજ, અહીંયા આવો. જો બોટલ લઈને રમે છે. હા, અને મિતાલી ઊભી થાય ને એટલે પાછળ દોડશે. જોજો. એને ખબર છે શૂટિંગ ઉતરે છે. એને બધી ખબર હોય. આ બાજુ જો દીદી ખીચડી શાક થઈ ગયું છે. શાક બનાવે છે. 2 શાક બનાવ્યા આ રીતે. રોજ અમારે 2 શાક હોય. રોજ 2 શાક હોય નહીં. આ જો ચીસો પાડે. આ જો હવે તું ઊભી થઈ એટલે જો કરે છે. જો મેથી થઈ ગઈ, પાલકનું શાક અને ખીચડી. દીદી પાલકનું શાક ને ખીચડી જમે છે. જમવાનું થઈ ગયું છે. અને હવે અમારો બ્લોગ બી અહીંયા પૂરો તો થાય આજે છે. હા પૂરો કરીએ છીએ અને તમને અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ વધારે કરજો. કંજુસાઈ ન કરતા. હા દિલથી સબસ્ક્રાઇબ કરજો તો તે તમને સારા વિડીયો મળશે. હા પછી આગળ મસ્ત મસ્ત વિડીયો આવશે. જેમ અમને પ્રોત્સાહન કરશો ને એમ વધારે સરસ વિડીયો થશે. તો
તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વાહ મિતાલી બહુ સરસ થઈ. ટાટા બાય બાય.